ચોક્કસ. એક જ સવાલ છે કે આ નાટક પાછળ કેટલાક ગોડસે સમર્થકોનો દોરી સંચાર છે, એટલા માટે આ નાટક ભજવાઈ રહ્યું છે. આ વાત સાચી છે? નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, મુંબઈ સમાચારની સફર 204 વર્ષની રહી છે અને સતત તટસ્થ સમાચારો આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન મુંબઈ સમાચાર કરતું રહ્યું છે. ગુજરાતમાં અત્યારે હાલ એક વિવાદ ચાલી રહ્યો છે અને તે વિવાદ છે નાટકના નામ. હું નાથુરામ ગોડસે બોલતો આ નાટક રાજકોટમાં અને અમદાવાદમાં ભજવવાની તૈયારીમાં હતું. બુકિંગ પણ થઈ ચૂક્યું હતું, પરંતુ આ નાટકમાં પોલિટિકલ રંગ ભળ્યો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. વિરોધ કેમ કર્યો તે પણ જાણવું છે. એવું તો આ નાટકમાં શું છે તે પણ જાણવું છે. અનેક સવાલો છે. મારી સાથે આ નાટકના લેખક ચિંતનભાઈ શાહ જોડાઈ ચૂકેલા છે. ચિંતનભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ જીગરભાઈ. હું નાથુરામ ગોડસે બોલતો આ નાટકના શીર્ષકમાં જ ઘણું બધું સમજાઈ જાય છે કે નાથુરામ ગોડસે કંઈક બોલી રહ્યા છે. ચર્ચાની શરૂઆત કરીશું. વિરોધ તો થઈ રહ્યો છે, પરંતુ એવું તો શું છે આ નાટકમાં તે પણ જાણવું છે. દર્શક મિત્રોને એ પણ જણાવવું છે કે આ નાટકમાં નાથુરામ ગોડસેનું પાત્ર શું કહી રહ્યું છે, કારણ કે વિવાદ થયો છે તો તેનું આકર્ષણ પણ વધી રહ્યું છે. શરૂઆત કરીશું. આ નાટક વિશે થોડુંક જાણવું છે. ચોક્કસ સાહેબ. નાટક સાવ સાદી અને સરળ ભાષામાં કહું તો એક નાટક જેવું હોવું જોઈએ એવું છે. આમાં કોઈ જ એજન્ડા, કોઈ જ પ્રોપેગેન્ડા, કોઈ જ પ્રકારનો કોઈ બાયસ નથી. જે વસ્તુઓ ડોક્યુમેન્ટેડ છે એ વસ્તુઓનું નાટ્ય રૂપાંતર કરીને સ્ટેજ પર ભજવવામાં આવી રહ્યું છે. સવાલ જ્યાં સુધી નાટકના નામનો છે અથવા તો નાટકના સબ્જેક્ટનો છે, તો એવું તો છે નહીં કે નથુરામ ગોડસે પર ભારતના ઇતિહાસમાં ક્યારેય કશું લખાયું નથી, ભજવાયું નથી કે સંભળાયું નથી. અવારનવાર નથુરામ ગોડસેના કોઈના કોઈ સંદર્ભમાં એના વિશે વાતો થતી રહી છે અને થવી પણ જોઈએ, એમાં કશું ખોટું પણ નથી. નાટકમાં નથુરામ ગોડસે જે કંઈ પણ કર્યું એ ઘટનાક્રમ શું હતો, ક્યારે થયું, કેવી રીતે થયું અને નથુરામ ગોડસેનું શું માનવું હતું, એ એના શબ્દોમાં જે કંઈ પણ ડોક્યુમેન્ટ થયું છે ઇતિહાસમાં, એને અમે સ્ટેજ પર ભજવી રહ્યા છીએ. એનો મતલબ શું એવો છે કે અમે લોકો નથુરામ ગોડસેને આ નાટકના માધ્યમથી હીરો બનાવી રહ્યા છીએ કે મહાત્મા ગાંધીને અમે નાટકના માધ્યમથી વિલન બનાવી રહ્યા છીએ? હરગીઝ નહીં. એ સમજવું એટલા માટે પણ જરૂરી છે કે કોઈ પણ કળાનું જે ભજવણી થઈ રહી હોય એ માધ્યમ છે, એ સત્ય નથી. એટલે કોઈ સત્યને તમે તોડી મરોડીને જો કરવા પણ જાઓ ને તો જોવાવાળી વ્યક્તિને પસંદ ન આવે, અને જો કોઈ વસ્તુ પસંદ ન આવે તો એને ચલાવી ન શકાય. આ સિમ્પલ આર્ટ અને કોમર્સનું બેલેન્સ કરતું સત્ય છે કે મારે મારા અંગત અભિપ્રાયો આપવા માટે ગમે તેટલી પણ તાલાવેલી જાગે, પણ જો એ લોકોને સારા ન લાગે તો હું એને લાંબા સમય સુધી ચલાવી ન શકું. પણ આ નાટક વર્ષોથી ચાલતું આવ્યું છે, અલગ અલગ ભાષાઓમાં ચાલતું આવ્યું છે, હજુ પણ ચાલી રહ્યું છે અને ભજવાઈ રહ્યું છે. તો એની પાછળનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે આ નાટકમાં કોઈ જ પ્રકારના ગ્રજીસ, બાયસ કે પ્રોપેગેન્ડા નથી. અને આ નાટકનું કોઈ પણ પ્રકારનું સત્ય એવું સત્ય નથી કે જ્યાં એ વાત થઈ રહી છે કે નથુરામ ગોડસે સારો કે સાચો માણસ હતો અથવા તો એમણે જે કર્યું એ જસ્ટિફાઈડ હતું. અમારો મુદ્દો આ નાટકના માધ્યમથી જે છે માત્ર એટલો છે કે ભાઈ નથુરામ ગોડસે આ વસ્તુ કરી હતી, એની પાછળ એમના સ્ટેટમેન્ટ પ્રમાણે આ કારણો હતા, એમની વિચારસરણી આવી હતી, પણ એને ચાલતા આગળ જતા આ થયું અને ભારત સરકારની જે કંઈ પણ ત્યારે પરિસ્થિતિઓ હતી, જે કંઈ પણ ત્યારની એમનું સ્ટેન્ડ હતું, એ એમને ધ્યાનમાં રાખી અને સુપ્રીમ કોર્ટના ઓર્ડરની અંડર નથુરામ ગોડસેને ઓફિશિયલી ક્રિમિનલ ગણીને ફાંસી આપવામાં આવી.
જેનું સાફ સરળ શબ્દોમાં એનો મતલબ એ થયો કે એમણે જે કંઈ પણ કર્યું હતું એમના કારણો એમની પાસે, જે રીતે દરેકે દરેક દુનિયાના દરેક ક્રાઇમની પાછળ એ ક્રાઇમ કરનાર ક્રિમિનલની પાસે જે કારણો એ જસ્ટિફાઈડ જ લાગે. એ વ્યક્તિને તો જસ્ટિફાઈડ લાગે છે ત્યારે તો ક્રાઇમ કરી રહ્યો છે, પણ એનો મતલબ એવો થોડો છે કે એ ક્રાઇમ વિશે હું તમારી સાથે વાત કરું તો હું એમને જસ્ટિફાઈ કરી રહ્યો છું. તમે દુનિયાનો કોઈ પણ ક્રાઇમ લઈ લો તો શું એનો મતલબ એવો છે કે ક્રાઇમ વિશે વાત જ નહીં કરવાની? ક્રાઇમ વિશે વાત કરશું તો ક્રિમિનલ જસ્ટિફાઈડ થઈ જશે, એવું ન હોય. તો નથુરામ ગોડસેને જે કહેવું હતું એ કહી ચૂક્યા છે. એવું નથી કે એક્સક્લુઝિવલી એમણે 60-70 વર્ષ પછી આવીને પર્સનલી મને કોઈ વસ્તુ કહીને ગયા છે અને હું કહી રહ્યો છું. તો કોઈ શક્યતા જ નથી ને કે અમે કોઈ સત્યોને, તથ્યોને, તર્કોને તોડી મરોડીને કોઈ અમારી નવી વાત એમાં ઉમેરીને કોઈ મસાલો નાખી શકીએ. એ આવા મુદ્દાઓમાં શક્ય જ ન હોય. અને જે અત્યારે માહોલ ચાલી રહ્યો છે એ તો અંગત રીતે હું તમને કહું તો એ દુઃખદ માહોલ છે. એટલા માટે દુઃખદ નથી કે નાટકના શો નથી થઈ રહ્યા, કે નાટક અટકી રહ્યું છે, કે જે બીજા બધા નુકસાનો થઈ રહ્યા છે, અથવા તો મેં લખ્યું છે એટલા માટે દુઃખદ નથી. દુઃખદ એકમાત્ર કારણસર છે કે જો કોઈ પણ વ્યક્તિને અથવા તો વ્યક્તિઓને કે કોઈ પણ સંસ્થાને એવું લાગતું હોય કે મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી નું આટલું વિશાળ વ્યક્તિત્વ એક 500-700 સીટના ઓડિટોરિયમમાં 40x40 ના સ્ટેજ પર એના પર કોઈ પણ પ્રકારનું લાંછન લાગી શકાય, તો એમની નજરમાં મહાત્મા ગાંધીની જે કાયા છે, મહાત્મા ગાંધીની જે પર્સનાલિટી છે, એમનું કેટલું વજન છે એ વિચારવાનો મુદ્દો છે, ને એ વિચારશો તો આખી ઘટના દુઃખદ છે. જી ચિંતનભાઈ, આ આખા નાટકની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, થોડું એ સમજવું છે કે નથુરામ ગોડસે આ એક એવું પાત્ર છે કે જે છેલ્લા 7 દાયકાથી ચર્ચામાં છે. કારણ કે તેણે ભારતના મહાત્મા અને કરોડો લોકોનું જે હૃદયસ્થ સ્થાન છે તેવા ગાંધીજીના હત્યારા તરીકે નામ હોય, અને ત્યાર પછી તેના પર આ નાટક લખવાનું કયા કયા તથ્યોને આપે સહારો લીધો છે અને વિચાર કેવી રીતે આવ્યો? વિચાર કેવી રીતે આવ્યો? વિચાર ત્યાંથી આવ્યો કે જ્યાં આજ સબ્જેક્ટ પરનું એક મરાઠી નાટક વર્ષો સુધી ભજવાયું, મી નથુરામ ગોડસે બોલતો. એ નાટક વિશે જ્યારે વાત કરી અથવા તો એ નાટક જોયું, સમજ્યું, જાણ્યું, માણ્યું, ત્યારે એવું લાગ્યું કે આ તો એક હું એવો શબ્દ યુઝ નહીં કરું કે સરસ મુદ્દો છે, પણ હું એ શબ્દ ખરેખર યુઝ કરીશ કે આ એક જરૂરી મુદ્દો છે. એટલા માટે નહીં કે આમાં નથુરામ ગોડસેની વાત જાણવા, સમજવા કે સાંભળવા મળે છે, પણ એટલા માટે કે એની વાત તમે એના પોઈન્ટ ઓફ વ્યૂથી જાણો ત્યારે તમને ગમે તેટલી સાચી સારી એ 2 મિનિટ માટે કદાચ લાગી પણ જાય, તો પણ હકીકત એ છે કે મહાત્મા ગાંધી એ જ નથુરામ ગોડસેની નજરમાં પણ કેટલા મોટા વ્યક્તિત્વ હતા એ તમે સમજો તો તમને ખબર પડે કે તમારો અને મારો કદાચ મહાત્મા ગાંધીને લઈને કોઈ પણ હલકો એવો અભિપ્રાય હોય તો એ કેટલો ગૌણ છે અને કેટલો ખોટો છે. આવું તમે જનરલી દુનિયામાં કે જિંદગીમાં આવા આપણે કેટલા લોકોને મળ્યા હોય કે જે વ્યક્તિએ કોઈ એક વ્યક્તિની હત્યા કરી હોય અને પછી એ જ વ્યક્તિ એ પહેલા પણ અને પછી પણ એવું કહેતો હોય કે મેં જેની હત્યા કરી છે એનાથી મોટું વ્યક્તિત્વ આ ધરતી પર ક્યારેય પેદા નહીં થાય, ક્યારેય જન્મ નહીં લે, અને એમણે આ ધરતી માટે, આ દેશ માટે જે કર્યું છે એની સામે હું તો શું, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કોઈ સવાલ ન પૂછી શકે, કોઈ આંગળી ન ઉઠાવી શકે. આ નથુરામ ગોડસેનો ગાંધીજીને લઈને એમનો ઓપિનિયન હતો. જી ચિંતનભાઈ, આપે મરાઠી નાટક મી નથુરામ ગોડસે બોલતો નો ઉલ્લેખ કર્યો. જે તે સમયે આ મરાઠીમાં જ્યારે રંગમંચ પર આવી ત્યારે કોઈ વિરોધ થયેલો તેવી ઘટના તે સમયે નોંધાયેલી કે આ ગુજરાતમાં છે અને ગાંધીજીનું ગુજરાત છે એટલા માટે જ આ ઘટના નોંધાઈ? વર્ષો પહેલા જયારે મરાઠીમાં નાટક થયું હતું ત્યારે એમના પણ 1-2 શોમાં આવી કોઈ હડકડો થઈ હતી, પણ એ વર્ષો પહેલા, એટલે હું લગભગ વાત કરી રહ્યો છું આજથી 20-25-30 વર્ષ પહેલાની. જી બરાબર. હવે જયારે અમે આ નાટક કરી રહ્યા છીએ, આ નાટક અત્યારે માત્ર ગુજરાતીમાં ને હિન્દી ભાષામાં પણ ભજવાઈ રહ્યું છે, અંગ્રેજી ભાષામાં પણ ભજવાઈ રહ્યું છે. હિન્દી ભાષામાં એનું નામ છે નથુરામ ગોડસે કો મરના હોગા, અંગ્રેજી ભાષામાં નામ છે નથુરામ ગોડસે મસ્ટ ડાઈ, અને આવનારા આ જ અઠવાડિયામાં હિન્દી અને ઇંગ્લિશના પણ શોઝ ભજવાઈ રહ્યા છે.
તો આ આખી વસ્તુ જે ચાલી રહી છે, હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી, આ ત્રણેય ભાષામાં જે આ નાટક ચાલી રહ્યું છે, લગભગ છેલ્લા 2 થી 2.5 વર્ષથી ચાલી રહ્યું છે. એટલે લગભગ 30 મહિનામાં આ ટોટલ ત્રણેય ભાષાના નાટકના જેટલા પણ શો થયા હશે, એમાંનો આ પહેલો કિસ્સો છે કે જ્યાં કોઈને કોઈ તકલીફ થઈ અથવા તો વિરોધ થયો. અને વિરોધ થયો પણ તો એવી રીતે થયો કે જે કોઈ સભ્ય સમાજને સારું લાગે એવો વિરોધ નથી. વિરોધ કરવો જોઈએ કે ન કરવો જોઈએ એ વિશે હું કહેવા વાળો કોણ? વિરોધ તો થવો જ જોઈએ. જે વસ્તુઓ એક સંસ્થાને કે એક ટોળાને સાચી ન લાગતી હોય તો એ ટોળાએ વસ્તુનો વાતનો વિરોધ કરવો જ જોઈએ. એટલે તો આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ. પણ તમને એવું નથી લાગી રહ્યું જીગરભાઈ કે જે ગાંધીજી ના નામે વિરોધ થઈ રહ્યો છે, એ વિરોધ કરવાની આખી પ્રક્રિયા ગાંધીજીએ આખું જીવન જે સિદ્ધાંતોમાં ખપાવી દીધું એનાથી કમ્પ્લીટ વિપરીત સિદ્ધાંતો પર ચાલી રહ્યો છે? જે ગાંધીજી અહિંસા અને શાંતિની વાત કરતા, એ જ ગાંધીજીની વાતને આગળ રાખવા માટે અથવા તો એમનો જે પક્ષ છે કે ગાંધીજી વિશે અમે કોઈને હલકું નહીં બોલવા દે, હલકું કોઈ બોલી જ નથી રહ્યું. સાહેબ, તમે શું નહીં બોલવા દો? કોઈ બોલી જ નથી રહ્યું. પણ માનો કે તમારો એ મત સાચો પણ ક્યાંક નીકળે, આ નાટકના સંદર્ભમાં તો સાચો નથી પણ ક્યાંક કદાચ નીકળી પણ જાય, તો પણ ગાંધીજીની જે લેગેસી છે, કમસે કમ એને જાળવવા, બચાવવા અને એમને ટ્રેઝર કરવા માટે તો રસ્તો ગાંધીજી વાળો જ હોવો જોઈએ ને. પણ રસ્તો તો એકદમ વિપરીત છે. ચિંતનભાઈ, આ આખું જે રાજકોટમાં અને ત્યાર પછી આજે શો ભજવવાનો હતો અમદાવાદમાં, મેં જે દ્રશ્યો જોયા છે તે રીતે હું કહું તો રાજકોટના જે દ્રશ્યોમાં કોઈ કલાકાર ગાંધીજીનો ચરખો લઈને કંઈક વાત કરી રહ્યા છે. તે પણ એક એમ કહેવાય કે ગાંધીજીનો ચરખો આગળ રાખીને જ્યારે વાત સમજાવવાની આવે છતાં પણ વિરોધ કરનારા તે વાત ન સમજે, ત્યારે વર્ષો પહેલા તો ગાંધીજીએ પણ આ જ કાર્યકર્તાઓ અથવા તો આ જ સંગઠનને કહ્યું હતું કે આ કોંગ્રેસ વિખેરી દેવી જોઈએ. તો એ વખતે ગાંધીજીને કેમ એ લોકો નતા સમજ્યા? બરાબર છે. એટલે આ જ મુદ્દો છે સાહેબ. હવે આ મુદ્દો તમે આજે ઉઠાવો અથવા તો તમે મારી સાથે વાત કરી રહ્યા છો ને હું કાલે કોઈને જઈને એમ કહું કે ભાઈ મારે જીગરભાઈ સાથે વાત થઈ હતી અને એમના મોઢે મેં બહુ એક વિચારવા લાયક મુદ્દો સાંભળ્યો છે, તો આપણે એક નાટકમાં એના વિશે 2 લાઈનમાં વાત કરીએ અને એનો જો વિરોધ થવા માંડે તો એવું નથી કે હું જીગરભાઈને હીરો બનાવી રહ્યો છું. સમજો છો? હું જીગરભાઈનો એક પોઈન્ટ છે જે મને લાગે છે કે આખા એક બહોળા ડિસ્કશનમાં એ પોઈન્ટને પણ એક વજૂદ હોવું જોઈએ. તો હું એ પોઈન્ટને વચ્ચે આવરી લઈ રહ્યો છું. મુદ્દો ખાલી આટલો જ છે. જે તમે ચરખાના સંદર્ભમાં વાત કરી રહ્યા છો, એ તમે વિઝ્યુઅલ્સ જોયા હશે. હું તમને આખા વિઝ્યુઅલનો જે એકચ્યુઅલ કોન્ટેક્સ્ટ એ કહું કે એ સેટ પર પહોંચીને જ્યારે બધી મારામારી, તોડફોડ કરવાની એક ચેષ્ટા થઈ, એની વચ્ચે જે કોઈ પણ લોકો આવ્યા હતા એમની ઈચ્છા એવી હતી કે ગાંધીજીનો ચરખો એ ખેંચીને ત્યાંથી લઈ જાય અને એક ખેંચતાણમાં પૂરી શક્યતા હતી કે ચરખો તૂટી જાય. અને એટલા માટે અમારા જ ક્રૂના જે મેમ્બર છે એમણે એ ચરખો પોતાની સાથે રાખીને, સામે રાખીને વાત કરી છે કે આ ચરખાને તમે વચ્ચે ન લાવો, બાકી તમારે જે વાત કરવી હોય એ કરો, તમને જે વિરોધ છે આપણે બેસીને વાત કરીએ. હું તમને એક બહુ બીજો પણ એક સરસ મજાનો મુદ્દો કહું જીગરભાઈ. હવે આ નાટક અહીંયા પણ કર્યું છે, મુંબઈમાં પણ, અને અઢળક વખત કર્યું છે. આ નાટક ના શો પછી મારી પોતાની સાથે થિયેટર પર એવી ઘટનાઓ થઈ છે કે જ્યાં કેટલાક લોકો અભિભૂત થઈને તમારી સાથે વાત કરવા આવે. એટલા માટે નહીં કે એમને નથુરામ ગોડસેના વિચારો સારા લાગે છે, પણ એટલા માટે કે તમે જે પહેલી લાઈન ત્યાં લખી હતી ને બહુ સરસ લાઈન હતી, અથવા તો પેલું તમે જે રિસર્ચ કરીને લાવ્યા ને બહુ સરસ રિસર્ચ હતું. એટલે કેટલાક લોકો એવા પણ છે કે જેમને મજા આવી છે, ખુશ થયા છે, અભિભૂત થયા છે, એમણે પણ વાત કરી છે. મારી સાથે લગભગ 1 ડઝન કિસ્સાઓ એવા પણ થયા છે કે નાટક પૂરું થયા પછી કોઈ બેકસ્ટેજ મળવા આવ્યું હોય અને એમના નાટકના સંદર્ભમાં વિચાર મતભેદ હોય, એમના વિચાર ભેદ હોય, એટલે એમની સાથે વાત કરે અને એ વાત 2 કલાકનું નાટક પત્યા પછી ચા પીતા પીતા અને વડાપાવ ખાતા ખાતા 2.5 કલાક ચાલ્યું છે. એટલે આખી મારો કહેવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે અમે એવું કહી જ નથી રહ્યા છીએ કે અમે જે કહીએ છીએ એ જ સત્ય છે અથવા તો એ તમને ગમવું જ જોઈએ. તમને ન પણ ગમે પણ એના વિશે વાત ચર્ચા કરવાનો પણ એક રસ્તો હોય, એક પદ્ધતિ હોય, જે અમે અહીંયા શો પછી અઢળક
પ્રેક્ષકો સાથે કરી છે. જી, આ શો જ્યાં જ્યાં થયા, આપે કહ્યું મુંબઈમાં થયા, રાજકોટ અને અમદાવાદ સિવાય ક્યાંય થયેલા છે કે આ પ્રથમ પ્રયોગ હતો? ના, રાજકોટ અને અમદાવાદ સિવાય થયું, બરોડામાં થયો છે, આઈ ગેસ ભાવનગરમાં થયો છે, હમ. ચારેક જગ્યાએ થઈ ગયો અને પછી 5મો શો લગભગ રાજકોટમાં હતો. જી, અને અને ત્યાર પછી આ વિરોધ શરૂ થયો. ચિંતનભાઈ, આ નાટકની જ આપણે વાત ચાલુ રાખીએ તો નાટકમાં હું નાથુરામ ગોડસે બોલું છું, જે શીર્ષક છે ત્યાંથી લઈને નાટકના અંત સુધી નથુરામ ગોડસે પોતાની અલગ અલગ વાત કદાચ રજૂ કરી હશે આ નાટકમાં, તેવું પ્રેક્ષકો માની લે છે શીર્ષક સમજીને. આ સંદર્ભમાં જ્યારે આ વિરોધ થયો ત્યારે નાટક પર કલાકારો જે ઓતપ્રોત થઈને પોતાની કલા રજૂ કરતા હોય છે, નથુરામ ગોડસેનું પાત્ર ભજવનાર કલાકાર હોય કે ગાંધીજીનું પાત્ર ભજવનાર કલાકાર હોય કે કોઈ અન્ય કલાકાર, તેમનું મનોબળ અત્યારે હાલ કઈ રીતનું છે? કારણ કે વિરોધ થઈ રહ્યો છે. વિરોધ થઈ રહ્યો છે. મનોબળ કોઈ પણ વ્યક્તિનું આવા સંજોગોમાં સારું ન હોય. સમજો છો, એક પ્રકારનો ધ્રાસકો, એક પ્રકારનો ટ્રોમા તો હોય જ. એટલે અત્યારે આખી ટીમનું માઇન્ડસેટ એ જ પ્રકારનું છે કે એક ટ્રોમા છે, એક દુઃખ છે, એક સેડનેસ છે કે આ જે વસ્તુઓ કોઈ કરવાની જરૂર નહોતી એ થઈ અને આઉટ ઓફ પ્રપોર્શન થઈ અને આઉટ ઓફ અ કરેક્ટ વે થઈ. એટલે બધાનું અત્યારે મંતવ્ય એ જ છે કે આપણે આ વસ્તુ કરતા આવ્યા છીએ અને આ જ ભાષાને સમજી શકનાર લોકો સામે કરતા આવ્યા છીએ. સમજો છો? એટલે સોરી, પ્લીઝ જી આપ જણાવી શકો છો. હા, એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે કદાચ આ જ વસ્તુ અમે અહીંયા ગુજરાતીમાં મુંબઈમાં નાટક કરી રહ્યા છીએ તો મુંબઈમાં જોવા વાળો ગુજરાતી વ્યક્તિ પણ છે તો ગુજરાતી ને. હવે એની જન્મભૂમિ વિશે તમે ચર્ચા કરવા માંગતા હો તો કોઈ પણ કરી શકે, પણ એમાં પણ હું તમને દાવા સાથે કહી શકું કે 1000 લોકોના ઓડિટોરિયમમાં બેઠેલા 1000 ગુજરાતીઓમાંથી પૂરી શક્યતા છે કે 500 ગુજરાતી ગુજરાતથી આવેલા ગુજરાતીઓ હશે. અને મારા માટે એટલા માટે ગુજરાતી, નોન ગુજરાતી, ગુજરાત, મુંબઈની ચર્ચા મારા માટે એટલા માટે વાયબલ નથી કારણ કે જે સબ્જેક્ટ નાટકમાં છે અને જે વ્યક્તિના સંદર્ભમાં એ સબ્જેક્ટની વાત થઈ રહી છે એ કોઈ ગુજરાતના કે ગુજરાતીઓના વ્યક્તિ નહોતા. મહાત્મા ગાંધી એટલી વિશાળ પર્સનાલિટી છે, એમાં થોડા અમને મહાત્મા કહેવામાં આવે, એ મહાત્મા છે. એટલે એમના વિશે જો કોઈ પણ ખોટું ચાલી રહ્યું હોય ને તો તમને કેરલામાં પણ એ જ રિએક્શન મળે જે ગુજરાતમાં મળવું જોઈએ. એનો મતલબ કે રિએક્શન તો સેમ નથી મળ્યું, મતલબ કે મુદ્દો તો એ નથી કે જેનું રિએક્શન પરમ દિવસે આવ્યું. આજે અમદાવાદમાં શો છે, શો ભજવાશે ખરો? મને નથી લાગતું સાહેબ. અને એટલા માટે નહીં કે કોઈ શું કહેવાય કોઈ ડર છે અથવા તો કોઈ બીજા પ્રોબ્લેમ છે, માત્ર ને માત્ર સેફટી ના પોઈન્ટ ઓફ વ્યૂથી કે જે પ્રકારનો આલમ અત્યારે છે એની વચ્ચે 7, 8, 10, 12, 15 લોકોની એક ટીમ જે મુંબઈથી ટ્રાવેલ કરીને અલગ અલગ જગ્યાએ નાટક કરી રહ્યા છે એમના જીવને કોઈ જોખમ ન હોવો જોઈએ. અને બીજું કે જો એ નાટકને સપોર્ટ કરવા માટે, કારણ કે જેટલી પણ હું તમને કહું કે રાજકોટમાં પણ જ્યારે આ શો થયો અને આખી આ પ્રોબ્લેમ ત્યાં સર્જાય અને પછી એ પ્રોબ્લેમ જ્યારે કંટ્રોલમાં આવ્યો અને ઓર્ગેનાઇઝર્સે અને અમારા નાટકના પ્રોડ્યુસર્સે દર્શકોને મળીને પર્સનલી એવું કહ્યું કે અમે નાટકનો શો કેન્સલ કરી રહ્યા છીએ, ત્યારે એ લગભગ 70 to 80% ઓડિટોરિયમ ફૂલ થયું હતું. મતલબ કે અરાઉન્ડ 700-800 ટિકિટ્સ વેચાઈ હતી. એ 700 થી 800 લોકોમાં આપણે એવું માની લઈએ કે 20% કદાચ એ આ બવાલ જોઈને જ ઘરે જતા રહ્યા હશે. તો એ 150 લોકોને જો સાઈડમાં રાખી દે ને સાહેબ, તો એ 650 લોકોએ એ રાત્રે લગભગ 1.5 થી 1.5 કલાક ઓડિટોરિયમની બહાર ઉભા રહીને એવું કહ્યું છે કે અમારે રિફંડ નથી જોઈતું, અમારે નાટક જોવું છે, જે કંઈ પણ થશે અમારી સાથે થશે, તમે શું કામ ચિંતા કરો છો, અમે તમારી સાથે જ, તમે ભજવો. એટલે જો આજે પણ કદાચ અમદાવાદમાં નાટકનો શો થશે અથવા તો કરીશું તો એવું નથી કે ઓડિયન્સ નથી, ઓડિયન્સ છે, જોવા આવવા પણ તૈયાર છે અને આ બધા ટેન્શનની વચ્ચે બેસીને પોતાની જવાબદારીએ જોવા પણ તૈયાર છે. પણ કારણ કે અમને ખબર છે કે દર્શક આટલા સમજદાર અને આટલા કોઓપરેટિવ છે
એટલે અમને એ પણ ખબર છે કે એમની જવાબદારી પણ અમારી જ હોય. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને 600, 700, 800, 1000 લોકોની જવાબદારીને ધ્યાનમાં રાખીને અમારા 10, 15, 20 લોકોની ટીમને ધ્યાનમાં રાખીને એ કદાચ એવો ફાઇનલ નિર્ણય બહુ જલ્દી કદાચ લેવાઈ જાય કે આપણે આજે શો ન કરીએ. જી, આ આખું કોકડું ગૂંચવાયેલું છે વિરોધ કરવાનું અને કોઈક એક સંગઠનનું. કોંગ્રેસ જ્યારે વિરોધ કરી રહ્યો હોય ત્યારે સામાજિક ચર્ચા કરતા અથવા તો હું એમ કહીશ કે વિશ્લેષકો પણ સક્રિય થયેલા છે અને તેમના અલગ અલગ મત આવી રહ્યા છે. કેટલાક વિશ્લેષકોનું એવું કહ્યું છે, જે હું વાંચી રહ્યો છું છેલ્લા 2 દિવસથી, તેમનું એવું કહ્યું છે કે નથુરામ ગોડસેનો વિરોધ ચોક્કસ કરવો જોઈએ, પરંતુ વિરોધ કરવા માટે પણ આ નાટક તો જોવું પડશે. બરાબર છે. મારો પણ એક મુદ્દો છે. મારો મુદ્દો માત્ર એટલો જ છે જીગરભાઈ કે જે બેનર્સ તોડવા છે, પાડવા છે, જે સેટ તોડવો છે, પાડવો છે, જે કંઈ પણ બહિષ્કાર કરવો છે, બળવો કરવો છે, આ બધી જ વસ્તુઓ નાટક પત્યા પછી પણ થાય. એટલે જો કરવું જ હોય તો આખી વાત સાંભળીને તો થઈ શકે ને સાહેબ. આખો મુદ્દો એવો છે જીગરભાઈ કે તમને ત્યાં બેસીને અત્યારે એવું લાગે કે યાર આ ચિંતનભાઈ તો રેડ કલરનું ટી શર્ટ પહેરે છે ને, રેડ તો અહિંસાનો કલર થઈ ગયો એટલે હવે આનો તો બહિષ્કાર થવો જોઈએ. સમજો છો? એટલે આખી વાત આઉટ ઓફ પ્રપોર્શનેટ એટલે થઈ ગઈ છે. અધરવાઇઝ તમે પણ ક્યારેક મોકો મળે મુંબઈ આવો, તમે નાટક જોજો અને નાટક જોઈને તમે બેશક મને ફોન કરજો અને તમને જે કંઈ પણ ખોટું લાગે આપણે એના વિશે ચર્ચા કરશું. જી, અને આ તમામ દર્શકો જે જોઈ રહ્યા છે તેમને માટે પણ છે કે કદાચ આ નાટક તમે જોવો તમને એવું કંઈક લાગે કે નહીં આ અયોગ્ય છે, તો પોતાના મંતવ્યો કોમેન્ટ બોક્સમાં પણ આપશો. ચિંતનભાઈ, એક બીજી ચર્ચા કરવી છે. આ નાટકની વિરોધની વાત ચાલતી હોય, કદાચ તે અમદાવાદમાં ભજવાશે કે નહીં કે અન્ય જગ્યાએ ભજવાશે કે નહીં, ત્યારે છેલ્લી એક વાત કરીને આપણે પૂર્ણ તરફ જઈશું ચર્ચાના. આ 2 કલાકનું જે નાટક છે તેમાં અલગ અલગ દ્રશ્યો આવતા હશે. મહાત્મા ગાંધીજીની હત્યા પછી નથુરામ ગોડસે જે આખી વાતનું વર્ણન કર્યું, કેમ તે આ આખી વાત પર પ્રેરાઈને કયા કારણથી તેણે હત્યા તરફની આખી વાત જે છે તે અંગ્રેજ સરકાર અને અદાલત સામે જે રજૂ કરી, હું સમજ્યો છું ત્યાં સુધી આ આખો એક ભાગ છે કે જે સમાજ સુધી પહોંચ્યો નથી અને અલગ અલગ નાટ્ય મંચ દ્વારા તે પહોંચી રહ્યો છે સંવાદો દ્વારા. એના પર પ્રતિબંધ પણ ભૂતકાળમાં તો મૂકવામાં આવેલો તેવી પણ વાત છે, કારણ કે ઇતિહાસ છે. તો આ 7 દાયકા વીત્યા પછી આજે પણ એ વાત ભારતીયોને જાણવી છે કે એવું તો શું બન્યું હતું. બરાબર છે. એટલે તમે જે વાત કહી, મને આનંદ છે કે તમે આ વાત કહી, કારણ કે તમે પહેલા વ્યક્તિ છો કે જેમને આટલી ડિટેલમાં વસ્તુની ખબર છે. આખો મુદ્દો જે છે એ બહુ બધી વસ્તુઓ ઓલરેડી જનતાને ખબર છે, કારણ કે આ કોઈ ઇતિહાસનો નાનો એવો કોઈ કિસ્સો નથી. આ એવી ઐતિહાસિક ઘટના હતી, દુર્ઘટના હતી, રાધર એવી ઐતિહાસિક દુર્ઘટના હતી કે જેણે દેશનો ઇતિહાસ પલટ્યો. એટલે બહુ બધી વસ્તુઓ ખબર છે. જે નથી ખબર એ માત્ર એટલી જ વસ્તુ હતી, અને એ પણ બહોળી જનતાને નથી ખબર. જેમણે પોલિટિક્સમાં, હિસ્ટ્રીમાં જેમની રુચિ છે, રસ છે, જેમનો સ્ટડી છે, એમને ખબર જ છે. આમ જનતાને નથી ખબર કે નથુરામ ગોડસે ફાઇનલી આ છેલ્લા દિવસે, જે દિવસે કોર્ટમાં એમને ફાંસીની સજા સંભળાવવામાં આવી, એક દિવસ પહેલો અને છેલ્લો દિવસ હતો જ્યારે એમણે પોતાનું ડિટેલ સ્ટેટમેન્ટ કોર્ટને આપ્યું. એ પહેલા ક્યારેય પણ એમને પોતાનું ડિટેલ સ્ટેટમેન્ટ આપ્યું જ નહોતું. એમનું પહેલું અને છેલ્લું સ્ટેટમેન્ટ માત્ર 2 લાઇનનું હતું કે હું નથુરામ ગોડસે મેં આજની આ તારીખે આટલા વાગે બિરલા ભવન ખાતે મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરી છે. આટલું સ્ટેટમેન્ટ એમને આપ્યું હતું. એમને જ્યારે બહુ આગ્રહ કરવામાં આવ્યો કે તમારું પૂરું સ્ટેટમેન્ટ આપો, કારણો, ક્યાંથી શું થયું, કેવી રીતે બધી વ્યવસ્થાઓ થઈ, તો એમણે કહ્યું હતું કે આ બધું હું કોર્ટમાં આપીશ અને એ દિવસે આપીશ જે દિવસે મને ખબર છે કે મને ફાંસી મળી ગઈ છે. એટલા માટે જ્યારે છેલ્લી હિયરિંગ કોર્ટમાં થઈ અને એમને ફાંસી સંભળાવવામાં આવવાની હતી, એ દિવસે એમણે જે કોર્ટમાં એક લાંબુ લગભગ 32 થી 35 પાનાનું એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. એ સ્ટેટમેન્ટ જે છે એ સ્ટેટમેન્ટ પબ્લિક ડોમેન પર ક્યાંય મૂકવામાં ક્યારેય ન આવ્યું. એ જ દિવસે
ત્યાં સુધીની દરેકે દરેક હિયરિંગમાં પ્રેસ, મીડિયા, રેડિયો અલાઉડ હતા. માત્ર એ જ દિવસે સવારે એવી ઘટના ઘટી કે જ્યારે ઓલરેડી કોર્ટના પરિસરમાં વેઇટ કરી રહેલા દરેકે દરેક જર્નલિસ્ટ, પત્રકારો, મીડિયા લોકો, પ્રેસના લોકો પાસેથી એમના નોટપેડ, પેન વગેરે લઈ લેવામાં આવ્યું અને પછી એમને વિવેક સાથે અને જરૂર પડી તો થોડી સખ્તી સાથે એમને કોર્ટના પરિસરમાંથી બહાર ધસેડવામાં આવે. અને એ પછી એક ખાલી કોર્ટમાં વગર કોઈ મીડિયાના પ્રતિનિધિત્વની કમ્પ્લીટ ગેરહાજરીમાં નથુરામ ગોડસે પોતાનું સ્ટેટમેન્ટ વાંચ્યું. અને એ પછી એ સ્ટેટમેન્ટ ક્યારેય ક્યાંય ન પ્રકાશિત થયું, ન સાંભળવા મળ્યું. ઓવરઓલ આ સ્ટેટમેન્ટ પણ જે ડોક્યુમેન્ટેડ મળ્યું છે, 32 પાનાનું ડોક્યુમેન્ટેડ સ્ટેટમેન્ટ જે મળ્યું છે, એ એક પુસ્તકમાંથી મળ્યું છે કે જે પુસ્તક એ હિયરિંગના જે જજ હતા, જે ન્યાયાધીશ હતા, એમણે એક પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકમાં એમણે આ 32 પાનાનું સ્ટેટમેન્ટ છાપ્યું છે. એટલે એ એટલું સિક્રેટિવ અને એટલું કોન્ફિડેન્શિયલ રાખવામાં આવ્યું હતું કે જે, અને બહુ સમજવાના કારણો હતા. ત્યારના માહોલના તમે હિન્દુસ્તાનને જુઓ તો તમને એ એકદમ યોગ્ય લાગે કે વાત વધારે ન બગડે, વધારે ટેન્શન ન થાય, વધારે કોઈ પ્રકારના રમખાણો ન થાય, એ માટે એક સમજદાર સરકાર આ જ કરે, જે ત્યારની સમજદાર સરકારે કર્યું. એટલે એવું નથી કે ત્યારે સરકારે આવો નિર્ણય લીધો તો ત્યારે સરકાર ડરેલી હતી. ડરવું અને સમજદાર હોવું અલગ વસ્તુ છે. આજે જે અમે નિર્ણય લઈ રહ્યા છીએ અથવા તો કાલે જે અમે નિર્ણય લીધો કે રાજકોટમાં શો ન કરવો અને અમદાવાદમાં શો ન કરવો, એને પણ કહેવાવાળા ડર કહી શકે, પણ હું એને સમજદારી કહું છું. સિમિલરલી ત્યારની સરકારે જે નિર્ણય લીધો કે આપણે આ વસ્તુને અત્યારે બહાર ન લાવીએ, કારણ કે આનાથી શક્ય છે કે એક પ્રકારની જે જનતા છે, એક પ્રકારની જે પ્રજા છે, કદાચ વધારે ભડકે, જે દેશના ઓવરઓલ હિતમાં નથી. તો એટલા માટે સરકારે નિર્ણય લીધો. પણ પછી એ વસ્તુને વર્ષો અને સદીઓ થઈ, દશકો વીત્યા. આજે માહોલ તો ભલે મને એવું લાગે છે ભારત એક દેશ અને આપણે બધા જ ભારતીયો, હિન્દુસ્તાનીઓ એટલા ઇન્વોલ્વ થઈ ગયા છે, આપણને ખબર છે કે આવી વસ્તુઓ હવે જે વર્તમાન અને ભવિષ્યને ડિફાઇન કે ડિઝાઇન કરી શકે એ આ વસ્તુઓ નથી. કોઈ નાટકના માધ્યમથી જો એક હત્યારાને તમે સફાઈ આપી શકતા હો તો સાહેબ તમે વિચારો આ દુનિયામાં કેટલા નાટકો બને. એટલે તમે જે કહ્યું તમારો મુદ્દો બરાબર છે, એકદમ સાચો મુદ્દો છે કે કોર્ટનું સ્ટેટમેન્ટ જે છે એ સ્ટેટમેન્ટ, અને એ પણ નાટકનો સેકન્ડ હાફનો એક સીન છે કે જેમાં અમે કઈ 32 પાનાનું સ્ટેટમેન્ટ નથી વાંચી રહ્યા. એ આખા સ્ટેટમેન્ટમાંથી એક નાટકમાં માત્ર ગણીને 5.5 કે 6 મિનિટનો એક સીન છે કે જેમાં એ સ્ટેટમેન્ટના કેટલાક હિસ્સાઓ જે છે એને સંદર્ભમાં વાંચવામાં આવે છે, અને એ પછી જજ કહે છે કે ભાઈ તમે તમારી વાત સારી રાખી અને સરસ રીતે રાખી, અને એટલા પણ તમારી વાતને ધ્યાનમાં રાખીને પણ કાયદા પ્રમાણે તમે જે કર્યું છે એક હત્યા છે, એક પાપ છે, એ સજાને લાયક છે, અને એટલે તમને આ હેંગ ટીલ ડેથની સજા દેવામાં આવે છે. બસ એમને સજા દેવામાં આવે છે, અને પછી નાટકમાં પણ એ ફાંસીના માંચડે ચડે છે. અને એક છેલ્લો સવાલ છે. શ્યોર સાહેબ. જી 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 ચિંતનભાઈ વાત પૂરી કરો. જ્યારે ફાંસીના માંચડે પણ એમને ચડાવવાની વાત આવે છે ત્યારે પણ એમનું મંતવ્ય, જે અંગત મંતવ્ય હતું, જે અમે પણ નાટકમાં રાખ્યું છે, એ જ છે કે નથુરામ ગોડસે પોતે એવું કહે છે કે નથુરામ ગોડસે મહાત્મા ગાંધીની હત્યા કરી છે, એટલે નથુરામ ગોડસેને પણ મરવું જ પડશે. અને એટલા માટે અમે બાકીની ભાષાઓમાં નાટકનું નામ પણ રાખ્યું છે કે નથુરામ ગોડસે મસ્ટ ડાય. ચિંતનભાઈ એક છેલ્લો સવાલ છે, કારણ કે લોકમુખે ચર્ચા થઈ રહી છે અને કેટલાક સંગઠનો પણ આ આરોપ મૂકી રહ્યા છે, એટલા માટે આ સવાલ થઈ રહ્યો છે અને એ સવાલ મારે પણ પૂછવાની ફરજ આવે જ. ચોક્કસ. એક જ સવાલ છે કે આ નાટક પાછળ કેટલાક ગોડસે સમર્થકોનો દોરી સંચાર છે, એટલા માટે આ નાટક ભજવાઈ રહ્યું છે. આ વાત સાચી છે? જરા પણ સાચી નથી સાહેબ. એટલા માટે, અને હું તમને આ પુરાવા સાથે કહું, આ વસ્તુ તમને પુરાવા સાથે કહીશ
કે આ નાટક સાથે સંકળાયેલા જેટલા પણ લોકો છે એ બધાના નામ તમને ગમે ત્યાંથી મળી જશે. ચાહે પ્રોડ્યુસર હોય, ચાહે એ પ્રેઝેન્ટર હોય, ચાહે એ ડિરેક્ટર હોય, એક્ટર્સ હોય, હું પોતે રાઇટર છું, અથવા તો નાટક સાથે સંકળાયેલા બીજા પણ લોકો કે જેમણે સેટ ડિઝાઇન કર્યો છે, કે જેમણે મ્યુઝિક ડિઝાઇન કર્યું છે. આ દરેક વ્યક્તિઓના નામ તમને પબ્લિક ડોમેન પર મળશે. જેમને પણ આવી શંકા હોય એ પબ્લિક ડોમેન પરથી આ નામ કાઢીને એમણે જીવનમાં કરેલા આખા કામની એક જે ફિલ્મોગ્રાફી છે, એક વર્ક પ્રોફાઇલ છે, ચેક કરી લે. અને હું તમને એટલા માટે કહું છું કે એ ચેક કરી લે, કારણ કે ચેક કરશે તો પૂરી શક્યતા એવી છે કે આ નાટક સાથે જોડાયેલા અને એવી જગ્યાએ જોડાયેલા કે જેમના હાથમાં દોર કમાન હોય. જે વ્યક્તિ બેકસ્ટેજ કરતો હોય અને સેટ લગાડતો હોય એ તો ડિસાઈડ નહીં કરે કે કયું નાટક બનાવવું છે. કયું નાટક બનાવવું છે તો પ્રોડ્યુસર, પ્રેઝેન્ટર, ડિરેક્ટર અથવા તો રાઇટર નક્કી કરશે. એક્ટર્સ પણ નક્કી નહીં કરે કે અમારે કયું નાટક કરવું છે, કારણ કે એક્ટર્સ નું કામ છે એક્ટિંગ કરવી. એમને એ સબ્જેક્ટ સંભળાવવામાં આવે, એમને ગમે અને અમને એવું લાગે કે આ પાત્ર માટે આનાથી સારો વ્યક્તિ નહીં મળે અને એમને એવું લાગે કે આ પાત્ર મારે છોડવું નથી, ત્યારે એક્ટિંગ કરવા આવે. એનો મતલબ એવો નથી કે એમના વિચારો એમની સાથે સહેમત છે. તો જેટલા પણ એવા લોકો છે કે જે ડિસાઇડિંગ ફેક્ટર બની શકતા હોય, એમનો જો વર્ક પ્રોફાઇલ પબ્લિક ડોમેનમાંથી કાઢીને ચેક કરવામાં આવશે, જીગરભાઈ મારી તમને ગેરંટી છે 90% ચાન્સીસ છે કે તમને એમના જ વર્ક પ્રોફાઇલમાં 2 કે 3 એવા પણ કામ મળશે કે જે આ વિચારસરણીથી કમ્પ્લીટલી ઓપોઝિટ હશે. મારું તમને અંગત ઉદાહરણ આપું તો આ નથુરામ ગોડસેની જ્યારે આખી આ કોન્ટ્રોવર્સી ચાલી રહી છે, હું છેલ્લા 1 અઠવાડિયાથી એક સરસ મજાના ઓટીટી પ્લેટફોર્મ પર ફ્રીડમ એટ મિડનાઇટ આવી છે. જી, એ બંને સિઝન હું જોઈ રહ્યો છું અને ગઈકાલે પરમ દિવસ રાતની વાત છે, અને એ બહુ અનાયાસની વાત છે કે રાજકોટમાં જ્યારે આ વસ્તુઓ ચાલી રહી છે, એ પરમ દિવસે રાત્રે મેં સિઝન પૂરી કરી છે અને મેં મારા ઘરમાં વાત ચાલી રહી હતી ત્યારે મેં એવું કહ્યું હતું કે આ સિઝન જોઈએ અને ફ્રીડમ એટ મિડનાઇટ વાંચીએ તો સમજાય કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી, આ 3 વ્યક્તિઓએ આ દેશ માટે શું નથી કર્યું સાહેબ, અને કેવા સંજોગોમાં કર્યું છે. જે કંઈ પણ કર્યું છે કેવા સંજોગોમાં કર્યું છે. બીજો કોઈ વ્યક્તિ હોય તો એની તાકાત નથી કે આટલો મોટો દેશ આવા પરિસ્થિતિમાં, આવા સંજોગોમાં આવી તટસ્થતાથી અને મર્દાનગીથી, ખુમારીથી, ખુદદારી સાથે ચલાવી શકે. જી ચિંતનભાઈ, નાટક વિશે ઉઠેલા સવાલો અને તેના જવાબો સાથે સાથે એક પત્રકાર તરીકે મુંબઈ સમાચારને પણ કેટલાક સવાલો ઉઠ્યા હતા, તેના પણ જવાબ આપ્યા. હું નાથુરામ ગોડસે બોલતો નાટકના સંદર્ભમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને ક્યાંક તેની પ્રશંસા થઈ રહી છે. દર્શક મિત્રો, હું નાથુરામ ગોડસે નાટકનો જ્યારે વિરોધ થતો હોય ત્યારે આ એપિસોડ, આ નાટકના લેખક ચિંતનભાઈ શાહ જે જવાબ આપી રહ્યા છે તે સાંભળવાનું પણ ન ચૂકતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.